સિહોર તાલુકાના પીપરડી ગામના એક આર્મી જવાનને તેમના મકાન બાબતે નોટિસ આપવામાં આવતા આ મુદ્દે સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોકભાઈ મકવાણા મામશી તથા કોંગ્રેસના આગેવાનો દ્વારા રજૂઆત કરવામાં આવી કે જવાન અને તેમના પરિવાર સાથે ન્યાય થાય તેમજ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે. આવેદનપત્ર આપતી વખતે અશોકભાઈ મકવાણાએ જણાવ્યું કે દેશની સરહદ પર ફરજ બજાવતા જવાનો અને તેમના પરિવારોની સમસ્યાઓને સંવેદનશીલતાથી સાંભળવી જોઈએ. જો કોઈ વિવાદ હોય તો તેનો કાયદેસર અને ન્યાયસંગત ઉકેલ લાવવામાં આવે. અથવા સરકાર અહીં વ્યવસ્થા નહીં કરે તો શું પાકિસ્તાનમાં વ્યવસ્થા કરે? લી, સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ. અશોકભાઈ મકવાણા મામશી, પ્રમુખ સિહોર તાલુકા કોંગ્રેસ સમિતિ. અને 3 વર્ષ પછી એ ઉપયોગ ન થાય તો શ્રી સરકાર દાખલ થતી હોય તો 1993 માં એને થયું છે. પછી 1994-95 પ્લોટિંગ પડ્યા. પછી જે રિઝર્વ જગ્યા હતી એને થઈ નહોતું, સોરી એમાં શ્રી સરકાર દાખલ નથી થઈ અને પછી ગામમાં જગ્યા ગામ લોકોએ લીધી છે. એ જે 12 પરિવાર છે એ ગામમાં ક્યાંય બીજી જગ્યા નથી. પરંતુ સરપંચે રાજકીય કાવા દેવા રાખી અને નાત જાત રાખી અને નોટિસ ફટકારી છે. જો નિકાલ નહીં થાય તો અમને પાકિસ્તાન મૂકી જાવ એવી અમારી માંગણી છે. અમે પાકિસ્તાનમાં રહેશું. અહીંયા અમારા આર્મી જવાનને રહેવાની વ્યવસ્થા ન હોય, જે મારા તમારા પરિવારને જે દેશના સીમાડા સાચવી અને આપણે શાંતિથી રહી શકીએ છીએ એ જવાન માટે ગામમાં રહેવા વ્યવસ્થા ન હોય તો અમને પાકિસ્તાન મૂકી જાવ. મારું નામ અશોકભાઈ વિઠ્ઠલભાઈ મકવાણા ઉર્ફે મામસી, સિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. સિહોર તાલુકાનું પીપરડી ગામ 102 વિધાનસભાના મત વિસ્તારનું ગામ. ત્યાંના ધારાસભ્ય પણ કોળી છે અને સાંસદ પણ ભાવનગરના કોળી છે અને આર્મી મેન જે જવાન છે એ પણ કોળી છે. એ કોળી આર્મી મેન જવાનને નોટિસ આપવામાં આવી છે મકાન પાડવા માટેની. તો 2003નો સરકારનો પરિપત્ર છે કે જે રિટાયર્ડ કર્મચારી હોય એમને ગામમાં પ્લોટ ન હોય તો પ્લોટ આપવા જોઈએ. 1993માં આ જગ્યા એને થયેલી છે અને પ્લોટિંગ થયેલું છે. જે રિઝર્વ પ્લોટ પડ્યા હતા એમાં 12 પરિવારે, એમાં આર્મી જવાન પોતે પણ એમાં બાંધકામ કરેલું છે. એ સરકારની ધારાધોરણ ભરવા પૈસા ભરવા તૈયાર છે, પરંતુ રાજકીય કાવા દાવા રાખી અને તાનાશાહીની ભાજપ સરકારના જે મરત્યાઓ છે અને હાલ શાસન કરતા તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યો બધા અને તાલુકા પંચાયતના ટીડીઓ, આમની નીતિ ખૂબ ખરાબ છે કે આર્મી મેનના જવાનને પણ નોટિસ ફટકારવા મજબૂર કર્યા છે અને સરપંચે નોટિસ આપી છે. એના અનુસંધાને અમે આજે મામલતદારશ્રી અને પ્રાંતશ્રીને આવેદનપત્ર દેવા આવ્યા છીએ. આવેદનપત્રની અંદર ઉલ્લેખ કર્યો છે કે અમને અને આર્મી મેન જવાનને કા પ્લોટ આપો અને કા પાકિસ્તાન લઈ જવા માટે વિઝા કરી દો. પાકિસ્તાન અમને મૂકી જાઓ. અમે પાકિસ્તાનમાં રહેવા તૈયાર છીએ, પણ આ તાનાશાહીની સરકારમાં રહેવા અમને તૈયાર નથી. અમે જે સરકારની ધારાધોરણ છે પૈસા ભરવા તૈયાર છીએ, પરંતુ કિન્નાખોરી અને રાજકીય રાખી અને આ ભાજપના શાસનના સરકારમાં રહેતા લોકોએ તાનાશાહી ખૂબ વધારી છે. એના અનુસંધાને આવેદનપત્ર આપ્યું છે. અને જો આવેદનપત્રનો જવાબ નહીં મળે અને અમને નહીં મળે તો અમે કા પાકિસ્તાન જઈશું અને કા મામલતદાર સાહેબની ચેમ્બરની અંદર અમે રહેવા આવવાના છીએ. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગીર ગુજરાત.